નમસ્કાર. હવે આપણી કંપનીની આઈસીસી કંપનીની એક ઓર્થોટોન જે છે એનું એક જબરજસ્ત રિઝલ્ટ આપણને નિકોલમાં મળ્યું છે, જે આપણા બાજુમાં ચંદ્રિકાબેન બેઠા છે. એમને આપણી આ બીજી ડબ્બી હું એમના ઘરે આપવા આવ્યો છું. આપણે ચંદ્રિકાબેનના મોઢે સાંભળીએ કે પહેલાં આપણે આ ડબ્બી લેવા પહેલાં શું પ્રોબ્લેમ હતો અને આ લેવા પછી એમને શું ફાયદા થયા છે, આપણે એમના મોઢે સાંભળીએ. આવો ચંદ્રિકાબેન, આ જે તમે લીધી આના પહેલા તમને શું પ્રોબ્લેમ થતા હતા અને પછી શું ફાયદા થાય છે? પહેલા મને બહુ દુખાવો થતો હતો. બરાબર. આ દવા લીધા પછી મને ઘણી રાહત છે. અચ્છા, એવું. એટલે દુખાવો એટલે કેવી જગ્યાએ ના સહી શકાય? વિચારમાં બહુ દુખાવો થતો હતો. બરાબર. અત્યારે હું ચાલી શકું છું. બરાબર. એટલે ચામતીના 2-5 રાઉન્ડ પાર્કિંગમાં 10 આંટા પણ મારી શકું. અચ્છા, એવું. અને કેટલા ટાઈમથી ફરક પડી ગયો છેલ્લા? પહેલા એક ડબ્બી લીધી, હવે આ બીજી લીધી છે. બરાબર. તો તમારા મતે આ કોઈને બીજાને આપણે આપી શકાય ખરી? હા, આપી શકાય. જેટલા પણ અત્યારે હાલના જે લોકો છે જેને ઘૂંટણનો અને બેકનો દુખાવો આપી શકાય? હા, આપી શકાય. ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ.